श्री परमात्मने नमः। हे परम कृपालु, हे परमात्मा, ओम श्री परमात्मने नमः। हे भगवत स्वरूप भगवान, हे प्रभु, हे दादा, हे गुण न गवाना, हे गुण गोविंद भगवाना। मारा नाथ तमे तुलसी न પાંદડે તોડાણા। મારા નાથ તમે તુલસી ન પાંદડે તોડાણા। ગોવિંદ રે ગોપાલ રે ગોવિંદ રે गोपाल हरे। जय जय प्रभु दीन दयाल हरे। गोविंद हरे गोपाल हरे गोविंद हरे गोपाल हरे। जय जय प्रभु दीन दयाल हरे। गोविंद हरे गोपाल हरे। मैंने अन्न के दान पंडित को दिए। मैंने अन्न के दान पंडित को दिए। एकादशी के बराबर वो भी न हुए। दीन दयाल दया के सागर। दीन दयाल दया के सागर। दीनानाथ दयालु करुणा सागर कृपा सिंधु। दीन दयाल दया के सागर। दीनानाथ दयालु करुणा सागर कृपा सिंधु। करुणा निधि नाथ कृपालु। कृपा करो ए कृपा सिंधु। चरणों में शीश झुकाऊं। दया करो दया सिंधु। मैं कथा आपकी गाऊं। सारे जग के पालनहारे भक्तों के हितकारी। राधा के पति नंद दुलारे। मीरा के गिरधर गिरधारी। मीरा के गिरिधर गिरधारी। गोविंद हरे गोपाल हरे गोविंद हरे गोपाल हरे। जय जय प्रभु दीन दयाल हरे। गोविंद हरे गोपाल हरे। ओम ओंकार बिंदु संयुक्तम नित्य ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव। ओंकाराय
નમો નમઃ શ્રી શુક ઉવાચ હે રાજન, ભીષ્મ પિતા બાણશૈયા ઉપર હતા ત્યારે ભગવાન કૃષ્ણની સ્તુતિ વંદના કરી છે. એને ભીષ્મ સ્તવન રાજ એ નામથી ઓળખવામાં આવે છે. એમાં ભગવાન કૃષ્ણના જુદા જુદા સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે. પિતામહે કરેલ સ્તુતિમાં કૃષ્ણના જુદા જુદા સ્વરૂપોનું વર્ણન કર્યું. એ સ્વરૂપો ભાગવતજીમાં પણ કહેવામાં આવ્યા છે. આ સ્વરૂપો કૃષ્ણના બહુ દિવ્ય સ્વરૂપો છે. સૂર્ય, ચંદ્ર, શ્રેય, યજ્ઞ, વેદ, હોમ, સ્તોત્ર, વાણી, વીર્ય, નિંદ્રા, સત્ય, ધર્મ, કામ, ક્ષેત્ર, સંખ્ય, યોગ, મોક્ષ, માયા, વિશ્વ, હેતુ, દ્રષ્ટા, કાર્ય, વાયુ, વર્ણ, કાળ, પ્રાણ, માન. આ ભીષ્મ સ્તવન રાજની કથામાં આવે છે. ભૂખ લાગે ત્યારે રામજી અને કામ સતાવે ત્યારે કૃષ્ણ એમને યાદ કરવા એમ કહેવામાં આવ્યું છે. કથાને હજી વિરામ એને થોડી વાર હોય તો ભૂખ લાગી હોય તો રામજીને યાદ કરવા, અને કામની ઈચ્છા થતી હોય તો કૃષ્ણને યાદ કરવા. તો એની કૃપાથી આ દૂર થઈ જશે કામ અને ભૂખ એનો ત્રાસ. આ ભાગવતની કથા આપણા બધા જીવોની આંખો, આપણી દ્રષ્ટિ, એમાં સ્વાર્થ, અભિમાન, વાસના એનો પડદાઓ છે. એટલે આપણને પ્રભુના દર્શન ક્યાંથી થાય? આપણું અંતઃકરણ, આપણું હૃદય શુદ્ધ નથી. એ ભાગવતજી હૃદય શુદ્ધ કરે છે. એ સિવાય બીજે ક્યાંય હૃદયની શુદ્ધિ થઈ શકતી નથી. હો વાલા ભક્તો, અને પાછું પ્રભુનું સ્વરૂપ બહુ વિરાટ છે. પાતાળમાં પગ, આકાશમાં મસ્તક, ક્યાંથી આપણે જોઈ શકીએ? આપણી દ્રષ્ટિની સીમિત મર્યાદા છે. એટલે પણ પ્રભુના દર્શન નથી થઈ શકતા. પ્રભુ એમના જુદા જુદા પ્રકારના 24 અવતારો કહેવામાં આવ્યા છે. અને એ અલબત્ત ઘણા 10 અવતારો કહે છે, પણ પ્રથમ સ્કંદના 3જા અધ્યાયમાં પ્રભુના મુખ્યત્વે 24 અવતારો કહ્યા છે. પ્રથમ અવતાર પ્રભુએ સનંદન, સનત અને સનાતન આ 4 બાળ ઋષિના સ્વરૂપમાં પ્રભુએ આદિશક્તિએ પ્રાગટ્ય કર્યું છે. આ આદિશક્તિના પ્રાગટ્ય છે એ કમસે કમ 24. આપ ગીનતે જાઓ, પણ આદિશક્તિ એક જ હો. એ આપણે કીધું ને, બ્રહ્મ હૃદય આદિ કવે,
એ મુહ્યંતિ યત સૂર્ય. આ આદિશક્તિ એક જ, એનો કોઈ આકાર નથી. જ્યોતિ સ્વરૂપ એ પ્રકાશ સ્વરૂપ છે. એના પ્રાગટ્ય એ તમે જુઓ. આ પેલો તો પ્રાગટ્ય કર્યું 4 ઋષિ સ્વરૂપે, બીજું વરાહના રૂપમાં, ત્રીજું દેવર્ષિ નારદના રૂપમાં, ચોથું નર નારાયણના રૂપમાં, પાંચમો કપિલ ભગવાનના રૂપમાં, છઠ્ઠું આદિશક્તિએ દત્તાત્રેયના રૂપમાં, અને ત્રિશક્તિ દત્ત, દુર્વાસા અને ચંદ્રમાં એમનું પ્રાગટ્ય કર્યું આ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશે. અને આ ત્રિશક્તિ દત્ત, દુર્વાસા અને ચંદ્ર એ સ્વતંત્ર રીતે કામ કરે ભક્તોના, અને ત્રણેય સાથે મળીને કરે એ દત્તાત્રેય સ્વરૂપ. આ 4 સ્વરૂપો આદિશક્તિએ કર્યા છે. દત્તાત્રેય પરંપરા, એને દત્ત પરંપરા કહેવાય છે. ગુરુ એ જે જ્ઞાન આપે એને ગુરુ કહેવાય. દત્તાત્રેય ભગવાને જેની પાસેથી જે શીખવા માંડ્યું ને એને ગુરુ બનાવ્યા. પૃથ્વી, વાયુ, આકાશ, જળ, તેજ, અગ્નિ, ચંદ્ર, સૂર્ય, ઓલો, અજગર, મધુદૂત, હાથી, માછલી, વેશ્યા, હરણ, યોગીજન, પતંગિયું, મધુમાખી એટલે ભમરી, રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શ, ટીટોળી, બાળક, કુમારિકા, લોહાર, સર્પ, કરોડિયો, આમ 24 ગુરુઓ દત્તાત્રેય ભગવાને ધારણ કર્યા છે. અને છઠ્ઠો અવતાર બ્રાહ્મણો માટે. આ 7મો અવતાર પ્રભુએ યજ્ઞ સ્વરૂપમાં, 8મો અવતાર વૃષભદેવજીના સ્વરૂપમાં, 9મો અવતાર ઋષિઓની પ્રાર્થનાથી પૃથુ તરીકે, 10મો અવતાર મત્સ્યના રૂપમાં આદિશક્તિએ ધારણ કર્યો છે. પરમાત્મા આ 7 થી 10 સુધીના અવતારો આદિશક્તિએ ધર્મનું રક્ષણ કરવા માટે કર્યા છે. 11મો અવતાર કાચબાના સ્વરૂપમાં, 12મો અવતાર ધન્વંતરીના સ્વરૂપમાં, 13મો અવતાર મોહિનીના રૂપમાં, 14મો અવતાર નરસિંહના રૂપમાં, 15મો અવતાર વામનજીના રૂપમાં, 16મો અવતાર પરશુરામજીના સ્વરૂપમાં, 17મો અવતાર વેદવ્યાસજીના રૂપમાં, 18મો અવતાર રામજીના સ્વરૂપમાં, 19મો અવતાર બલરામજીના સ્વરૂપમાં, 20મો અવતાર કૃષ્ણના રૂપમાં. પૃથ્વી ઉપરનો ભાગ હળવો કર્યો. કૃષ્ણ તરીકે પ્રાગટ્ય કરીને 18મો અવતાર રામજીનો સ્વરૂપમાં લીધો આદિશક્તિએ. ઈ આજે રામનવમી જ્યારે પ્રાગટ્ય કરવું હતું ને ત્યારે આ ચૈત્ર સુદ નો દિવસ પસંદ કર્યો છે. એ આપણે વિસ્તારથી કથા પછી કહેવાની છે, આપણે ઇંતજાર કરવાનો. પણ આ કથા આપણે રામજીને અને હનુમાનજીને ખાસ કરીને રાજી કરવા કરીએ છીએ. એટલે આ 24 અવતારોની કથા ભાગવતકારોએ સમજાવી
અને ભાગવતકારોએ 24 અવતારો પણ શ્રદ્ધા રાખવાની એમ કહ્યું છે. શ્રદ્ધા હોય તો જ કથા, નહીતર કથા નહીં વ્યથા ગણાશે. અને શ્રદ્ધા છે તો જ ગંગા એમાં સ્નાન કરવાથી પવિત્ર થવાય, પાપનો નાશ થાય. શ્રદ્ધા નહીં હોય તો નહીં થાય. માનો તો ગંગામાં હું, ન માનો તો બેટા પાनी. युग युग में बहती आई, नील गगन के नीचे सदियों से मेरी धारा, प्यार की धरती सींचे मेरी लहर लहर पे लिखी है इस देश की अमर कहानी. मानो तो मैं गंगा माँ हूँ, न मानो तो बहता पानी. એમ કથા એમાં પણ શ્રદ્ધા હોય તો એ કથા એ અસરકારક બને, નહીતર કથા એ વ્યથા બને છે. એમ ખાસ આપણે આ ધ્યાનમાં રાખવાનું અને પછી જ બધી કથાઓ એ આપણે ગ્રહણ કરવાની. આપણે કથાને ટૂંકો વિરામ આપીએ, પછી આગળની કથા કરીએ. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહાવીર કી જય, ભાગવત સ્વરૂપ ભગવાન की जय. ओम नमो भगवते वासुदेवाय. हे प्रभु, मानो तो गंगा हूँ, न मानो तो बेटा पानी. हे भागवत भगवान, हे प्रभु,